રાજ્યસભાના ભાજપના ચારેય ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે। રાજ્યસભાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, ત્યારે આજે ફોર્મ ભરવામાં આવશે। ભાજપ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર નોંધાવશે। રાજુભાઈ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણઝરિયા આજે ફોર્મ ભરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, રાજ્યસભાના જે ઉમેદવારો છે આજે ઉમેદવારી પત્ર નોંધાવશે। આજે રાજ્યસભાની જે ચૂંટણી માટેનું ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે, ત્યારે આજે ઉમેદવારી કરવાના છે। કલ્પેશ, બિલકુલ 4 ઉમેદવારો ઉમેદવારી કરવાના છે। જે ખાલી પડેલી બેઠક હતી એમાં એક કોંગ્રેસના શક્તિસિંહ જે હતા એમની પણ મુદત પૂરી થઈ રહી છે, પરંતુ પ્રો રેટા પ્રમાણે કોંગ્રેસ પાસે વિધાનસભામાં એટલું સંખ્યાબળ નથી, એટલે 4 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ જશે। અત્યારે માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવશે। 4 ઉમેદવારોની પસંદગીની સંદર્ભમાં વાત કરવામાં આવે તો 2027ની જે ચૂંટણી આવી રહી છે એના સંદર્ભમાં ઉમેદવાર પસંદગીના વાત કરવામાં આવે તો એક બ્રાહ્મણ કમિટીમાંથી 2 ઓબીસી અને એક એસસી એસટી એટલે આદિવાસી સમાજ, આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એ પ્રકારે પસંદગીના સંદર્ભમાં જ્ઞાતિગણિત અને સામાજિક સમીકરણો પણ જોવામાં આવ્યા છે। તમામ ઉમેદવારો જે છે ઉચ્ચ અભ્યાસુ છે। એટલું જ નહીં, પરંતુ 4માંથી 3 જે ઉમેદવારો છે 50 વર્ષથી એમની ઉંમર છે, 50 વર્ષથી નીચેની છે। એટલે આ ક્રાઇટેરિયાના આધારે આ પ્રકારની પસંદગી કરવામાં આવી છે। અત્યારે હાલ ઉમેદવારો ધીરે ધીરે પહોંચી રહ્યા છે। વિજય મુહૂર્તમાં 12:39 ઉમેદવારી પત્ર ભરશે અને ત્યારબાદ કોંગ્રેસ તરફથી જો ઉમેદવારી નોંધાવવામાં નહીં આવે, શક્યતા બિલકુલ નહીવત છે, અને કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવામાં નહીં આવે તો આ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવશે। અત્યારે તેમના ટેકેદારો, મંત્રીઓ ધીરે ધીરે વિધાનસભા પહોંચી રહ્યા છે। જી ચોક્કસથી કલ્પેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો રાજ્યસભાના 4 ઉમેદવાર એક બાદ એક ત્યાં પહોંચી રહ્યા છે અને આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, ત્યારે આજે ફોર્મ ભરવાના છે। ભાજપ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે, જેમાં રાજુ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝરિયા ફોર્મ ભરવાના છે।